નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે તમારા મનપસંદ કરંટ અફેર્સ પર। આજે તારીખ 28 ફેબ્રુઆરી 2026 અને દરરોજની જેમ આજે પણ અમે લાવ્યા છીએ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો વન લાઇનર સ્વરૂપમાં। મિત્રો, જો તમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ, તલાટી, ક્લાર્ક, રેલવે કે અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। દરેક પ્રશ્ન ધ્યાનથી સાંભળજો, જોજો અને વિડીયો આખો જોવાનું બિલકુલ ચૂકતા નહીં। વિડીયોના અંતમાં હું આપને એક ખાસ પ્રશ્ન પણ પૂછીશ। ચાલો તો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના 28 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન નંબર 1થી। મિત્રો, જોઈએ આજનો પ્રશ્ન નંબર 1 કે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને કયા નવા સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યા? તો જવાબ છે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યા છે। ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યા છે। નેક્સ્ટ પ્રશ્ન કે ફૂડ સબસિડી માટે સીબીડીસી આધારિત પાયલટ પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? તો ફૂડ સબસિડી માટે સીબીડીસી આધારિત પાયલટ પ્રોજેક્ટ પોંડિચેરીમાં શરૂ થયો છે। નેક્સ્ટ, સીબીડીસીનો સંબંધ કઈ સંસ્થા સાથે છે? તો સીબીડીસીનો સંબંધ જે ભારતીય રિઝર્વ બેંક સાથે સંબંધ છે। જોઈએ નેક્સ્ટ કે ન્યાયિક ભ્રષ્ટાચાર વિષયક પાઠ્યક્રમ મુદ્દે કઈ સંસ્થા ચર્ચામાં રહી છે? તો જવાબ છે એનસીઈઆરટી। ન્યાયિક ભ્રષ્ટાચાર વિષયક પાઠ્યક્રમ મુદ્દે એનસીઈઆરટી સંસ્થા ચર્ચામાં રહી છે। નેક્સ્ટ, એનસીઈઆરટી સંબંધિત નિર્ણય કઈ સંસ્થાએ લીધો? તો જવાબ છે ભારતનું સુપ્રીમ કોર્ટે લીધો। જોઈએ આગળ, ભારતે વૈશ્વિક વેપારમાં પ્રાથમિક પ્રવેશ કઈ રીતથી વધાર્યો? તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા। ભારતે વૈશ્વિક વેપારમાં પ્રાથમિક પ્રવેશ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા વધાર્યો। જોઈએ આગળ કે કયા દેશે અફઘાનિસ્તાન વિરુદ્ધ ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી છે? તો પાકિસ્તાને અફઘાનિસ્તાન વિરુદ્ધ ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી છે। નેક્સ્ટ કે 22 માર્ચ 2026ના રોજ કયા દેશની સંસદીય ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે? તો 22 માર્ચ 2026ના રોજ સ્લોવેનિયા દેશની સંસદીય ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે। આગળ જોઈએ કે 27 ફેબ્રુઆરીએ કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? તો 27 ફેબ્રુઆરીએ વર્લ્ડ એનજીઓ ડે ઉજવાય છે। કયો? વર્લ્ડ એનજીઓ ડે। નેક્સ્ટ કે 28 ફેબ્રુઆરી કયા દિન તરીકે ઉજવાય છે? તો 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે। 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દેશ સાથે સંબંધિત છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ માત્ર ભારત દેશ સાથે સંબંધિત છે। જોઈએ નેક્સ્ટ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ શોધની યાદમાં ઉજવાય છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ રમણ અસર એટલે કે રમન ઇફેક્ટની શોધની યાદમાં ઉજવાય છે। નેક્સ્ટ, રમણ અસરની શોધ કોણે કરી હતી? તો રમણ અસરની શોધ સીવી રમણે કરી હતી। નેક્સ્ટ કે સીવી રમનને કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો સીવી રમનને ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો। આગળ કે સીવી રમનને નોબેલ પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો? તો સીવી રમનને નોબેલ પુરસ્કાર 1930માં મળ્યો। નેક્સ્ટ કે રમણ અસરની શોધ કયા વર્ષમાં થઈ હતી? તો રમણ અસરની શોધ 1928માં થઈ હતી। રમણ અસરની શોધ 1928માં થઈ હતી। કોણે કરી હતી? તો સીવી રામને કરી હતી। જ્યારે સીવી રામને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો। આગળ જોઈએ કે 28 ફેબ્રુઆરીની રેર ડિઝાયર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે, સાચું કે ખોટું? તો જવાબ છે સાચું। 28 ફેબ્રુઆરીને રેર ડિઝાયર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે અને દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રેર ડિઝાયર ડે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ કે રેર ડિઝાયર ડેનો હેતુ શું છે? તો રેર ડિઝાઇઝીસ ડેનો હેતુ દુર્લભ રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે। જોઈએ આગળ
28 ફેબ્રુઆરી 1928ના રોજ કઈ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટના બની? તો 28 ફેબ્રુઆરી 1928ના રોજ રમણ અસરની જાહેરાતની મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટના બની હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સૌપ્રથમ કયા વર્ષથી ઉજવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સૌપ્રથમ 1987ના વર્ષથી ઉજવવામાં આવ્યો છે. જોઈએ આગળ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક વિચારસરણી અને જાગૃતતા વધારવાનો છે. મિત્રો, આવા જ નેક્સ્ટ આવતીકાલના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના કોઈ પણ વધારાની ચર્ચા સાથે પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.